મેથી અને દૂધીના થેપલા તો તમે બહુ ખાધા હશે. આજે હું તમારી સાથે એકદમ નવા લીલવાના થેપલાની રેસીપી શેર કરીશ. આ થેપલા બાળકો પણ માંગીને ખાશે એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે. થેપલા પોચા રૂ જેવા અને 2 દિવસ સુધી પડ્યા રહીએ તો પણ ચવળ ન થાય તેવા બનીને તૈયાર થશે. અને તમે બાળકોના લંચ બોક્સમાં આપશો તો તે પણ રાજી ખુશીથી ખાશે. બાળકો જો લીલોતરી ન ખાતા હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં અહીં મેં 1 કપ લીલવાના દાણા લીધેલા છે. તેને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે તેમાં 1 લીલું તીખું મરચું ઉમેરશું. 2 નાના ટુકડા આદુના ઉમેરશું. અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું. ચપટી એવું મીઠું ઉમેરશું. અને ત્યાર પછી અડધા કપ જેટલું પાણી ઉમેરી મિક્સર જારનું ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને પીસી લેશું. એકદમ આ રીતે સ્મૂથ થઈ જાય તેવું પીસવાનું. હવે આ પેસ્ટને એક વાસણમાં કાઢી લેશું. હવે તેમાં 1 કપ ભરી અને ઘઉંનો લોટ ઉમેરશું. 1/4 કપ જેટલો ચણાનો લોટ ઉમેરશું. અને 1/4 કપ જેટલું દહીં ઉમેરશું. દહીં ઉમેરવાથી થેપલા આપણા ખૂબ જ સરસ પોચા બનીને તૈયાર થશે. મોણ માટે 1 પાવડું તેલ, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો પાવડર અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું. અને અડધા કપ જેટલા લીલા ધાણા ઉમેરશું. શિયાળામાં લીલા ધાણા ખૂબ જ સરસ મળે છે તો ચોક્કસથી ઉમેરવાના. હવે પાણી ઉમેર્યા વગર આપણે લોટ બાંધી તૈયાર કરી લેશું. અહીં આપણે પહેલાં 1 કપ જેટલો જ ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે. આ મિશ્રણ આપણે ઢીલું જણાય તો ફરી પાછો આપણે ઉપરથી થોડો લોટ ઉમેરવાનો. પહેલાં બિલકુલ વધારે લોટ નહીં ઉમેરી દેવાનો. તો તમે જોઈ શકશો લોટ અહીં આપણો ઢીલો છે. તો આપણે તેમાં ફરી પાછો થોડો ઘઉંનો લોટ ઉમેરી દઈશું. તો અહીં મને 1 કપ અને ઉપર 2 થી 3 ચમચી જેટલા ઘઉંના લોટની જરૂર પડેલી છે. તો ફરી પાછું હાથેથી બધું ભેગું કરી અને લોટ બાંધી તૈયાર કરી લેશું. લોટને વધારે પડતો કઠણ પણ નથી રાખવાનો અને એકદમ ઢીલો પણ નથી રાખવાનો. મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. લોટ બાંધતી સમયે થોડો ચણાનો લોટ ઉમેરવાથી થેપલા ખૂબ જ સરસ ફરસા બનીને તૈયાર થાય છે. આ રીતનો લોટ તૈયાર થઈ જાય એટલે તેમાં 2-3 ટીપા જેટલું ઉપરથી તેલ ઉમેરશું. અને લોટને એકદમ સરસ મસળી લેશું. આપણે બધા જાણીએ છીએ કે આજકાલના બાળકોને લીલોતરી શાક ખવડાવવું કેટલું મુશ્કેલ છે. તમે તેને લીલવાનું શાક બનાવીને આપશો તો તે બિલકુલ નહીં ખાય. પરંતુ જો આ રીતે થેપલા તૈયાર કરી દેશો તો તેને ખબર જ નહીં પડે કે આ થેપલા કઈ રીતે તમે બનાવેલા છે. લોટને ઢાંકી અને 5 મિનિટ રહેવા દેશું. 5 મિનિટ પછી ઢાંકણ ખોલી અને લોટમાંથી લુવા તૈયાર કરી લેશું. તમે નાની મોટી જે પણ સાઇઝના ઈચ્છો એ પ્રમાણે થેપલા તૈયાર કરી શકો. લુવાને આ રીતે ઘઉંના લોટથી કોટ કરી લેશું. અને પાટલા ઉપર રાખી હળવા હાથે થેપલું વણી તૈયાર કરી લેશું. થેપલાને એકદમ સરસ પાતળું કાગળ જેવું વણીને તૈયાર કરવાનું છે. આ થેપલામાં આપણે લીલી કોથમરી, લીલા મરચાં, આદુ, લીલવા બધી જ વસ્તુ ઉમેરેલી છે. તો બાળકો માટે ખૂબ જ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થશે. થેપલાને તમે ઈચ્છો તો આમનામ પણ તૈયાર કરી શકો છો. અથવા કોઈ વાટકો લઈ અને તેની કિનારીને અલગ કરી દઈએ તો એકદમ સરસ પરફેક્ટ ગોળ થેપલું બનીને તૈયાર થશે. થેપલું સાઈડમાંથી સેજ પણ ફાટી ગયું હોય તો આ રીતે તૈયાર કરી લેવાથી એકદમ સરસ માર્કેટમાં જેવા થેપલા મળે તેવા જ આપણા થેપલા તૈયાર થઈ જાય છે. તમે ઈચ્છો એ રીતે થેપલાને તૈયાર કરી શકો. આ બાજુ ગેસ ઉપર તવો તપવા માટે મેં પહેલાં જ રાખી દીધો હતો. તો હવે થેપલાને આપણે શેકી લેશું. બંને બાજુ પહેલાં કાચું પાકું એવું શેકાવા દેવાનું. અને ત્યાર પછી થોડું તેલ ઉમેરી અને થેપલાને શેકશું. અહીં મેં બહુ ઓછા તેલનો ઉપયોગ કરેલો છે. તમને વધારે ઓછું જેટલું પણ તેલ પસંદ હોય એટલું તેલ ઉમેરવાનું. મેં બંને બાજુ આ રીતે થોડું એવું તેલ ઉમેરેલું છે. તમારે થેપલાને 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરવાના હોય તો થોડું તેલ વધારે ઉમેરવાનું. બંને બાજુ આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી થેપલાને શેકી લેશું. તો તમે જોઈ શકશો હવે બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. બન્યા છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા થેપલા. અને હા ફ્રેન્ડ્સ, જો તમારે બાળકો માટે આવી જ નવી હેલ્ધી રેસિપી જોતી હોય
તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું તમારા માટે અવનવી હેલ્થી રેસિપી શેર કરીશ. આજનો વિડીયો અહીં સુધી જોયા પછી જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.